નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। ભરૂચના સાંસદ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર આક્ષેપો મૂક્યા હતા કે તેમણે એક અધિકારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી। ત્યારે આ મામલે આજે ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને મીડિયાને સાથે રાખીને કલેક્ટરશ્રીની ચેમ્બરમાં ગયા હતા અને તેમણે મીડિયા સામે જ કલેક્ટર સાહેબને આ મામલે પૂછ્યું હતું કે સાહેબ આ મામલે તમારું શું કહેવું? 75 લાખ રૂપિયા આપણે આપવાના થાય છે ત્યારે સાંસદ એવું કીધું કે ના ભાઈ આપણે 1 રૂપિયો આપવાનો થતો નથી એમ કરીને સાંસદે 2 આટા પ્રેસ વાર્તા કરી છે। હવે મેં બી ધારાસભ્ય છું સાહેબ, સાંસદ તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા તમે કલેક્ટરને પૂછી લો, એટલે અમે પૂછવા સાહેબ મેં ક્યારે તમારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી? આ વાત જ ખોટી વાત છે ને? હા બસ તો આ મેં લખિતમાં આવ્યો છું સાહેબ, તો મને સાહેબ આપ શ્રી મને ન્યાય આપશો એવી માંગણી છે સાહેબ। આપણે માર્ગ અને મકાન વિભાગના એક્શન સાહેબને બી પૂછી લેજો, એમનું નામ પણ આવે છે એટલે કદાચ એ રીતના મેં તો સાહેબ સંકલનમાં માહિતી માંગી હતી, એમાં મનસુખભાઈને પેટમાં દુખ્યું ને એમણે આ ડાયરેક્ટ મારા પર 75 લાખનો હિસાબ લગાવી દીધો। સર આ રિસીપ્ટ ઓકે, ધન્યવાદ સાહેબ।